પ્રાંતિજમાં સામાજિક વિશ્વાસઘાતનો કરુણ કિસ્સો સામે આવ્યો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બ્લેકમેઇલિંગ અને બળાત્કારનો એવો કલંકિત કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર સમાજને નબળી અવાજવાળી મહિલાઓ માટે અસુરક્ષિતતા અને ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ પર પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે। ગામની એક મહિલા નહાવા કપડાં બદલવા જતી વખતે છુપાવેલી કેમેરાથી વિડીયો અને ફોટો લઈ તેમને બ્લેકમેલ કરી ઘણા મહિનાઓથી શોષણનો ભોગ બનાવવામાં આવી હતી। આરોપી તેને વારંવાર હિંમતનગર સ્થિત નમો હોટેલ, મજરા સ્થિત કૃષ્ણા ગેસ્ટ હાઉસ તેમજ ગોપીનાથ કોમ્પ્લેક્સ જેવી જગ્યાએ બોલાવતો, ફોટો વિડીયો ડિલીટ કરવાના બહાને શારીરિક શોષણ કરતો અને ધમકી આપતો। છેલ્લે જ્યારે આરોપીએ આ જ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી ત્યારે મહિલાએ હિંમત ખોલી પોલીસમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરી। આ કિસ્સાએ પ્રાંતિજમાં આગ લગાડી દીધી છે, કારણ કે આરોપી વકીલના પુત્ર હોવાનો દાવો કરવામાં આવે છે। આમ કાયદાનો રક્ષક સંતાનના જ કાયદાનો ભંગ કરનાર અને નિર્દોષનો ભોગ બન્યો હોવાના આરોપ સમાજમાં કડવી ચર્ચાનો વિષય બને છે। ત્યારે વાયરલ થયેલ વિડીયોએ આ કેસને ટોક ઓફ ધ ટાઉન બનાવી દીધો છે।